હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 9નું જે સ્વાધ્યાય 1.3 અને દાખલા નંબર 2 છે શીખવાના છીએ. હવે એની અંદર કહે છે કે તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 આખાનો 12 છે. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7ની દશાંશ અભિવ્યક્તિ શું મળશે તેનું અનુમાન કરી શકો છો? જો હા તો કેવી રીતે? એટલે કે અહીંયા આપણને 1/7ની કિંમત આપેલી છે અને એના આધારે આપણે 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 એ બધાની કિંમત છે આપણે શોધવાની છે. તો હવે એ બધાની કિંમત કેવી રીતે શોધવી એ જરાક સમજવાનો પ્રયત્ન કરીએ. કે સૌથી પહેલાં તો અહીંયા જે 2/7 છે એને લખીએ. હવે 2/7 અને બીજી કઈ રીતે લખી શકાય 1/7 આવી રીતે? તો ધારો કે આને આપણે 2 ગુણ્યા 1/7 લખીએ તો એ 2/7 જ થશે. શા માટે? કારણ કે 2ના છેદમાં કાંઈ નથી એટલે 1 આવશે. અંશનો અંશમાં ગુણાકાર કરીએ એટલે 2 એકા 2, છેદનો છેદમાં ગુણાકાર કરીએ તો 7 એકા 7. એટલે આવી રીતે અહીંયા આપણને 2 ગુણ્યા 1/7 લખીએ એટલે એ 2/7 જ થયા. હજુ બાળકો તો કે 1/7ની કિંમત આપણને અહીંયા ખબર છે એટલે એની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ કે 2 ગુણ્યા 0.142857 આખાનો 12. યસ, ચલો હવે સિમ્પલ ખાલી 2 વડે ગુણાકાર કરી દઈશું એટલે આપણને જવાબ છે મળી જશે 2/7નો. ચલો સિમ્પલ ગુણાકાર કરીને ગુણાકાર આપણને ખબર છે બાળકો ક્યાંથી કરવાનું છે આપણે? ગુણાકાર છે એ પાછળથી કરવાનું છે. ચલો 2 ગુણ્યા 7, 7 દુ 14, 14નો ચોકડો વધી પડી 1. 2 ગુણ્યા 5, 5 દુ 10, 10 ને 1 11, 11નો એકડો વધી પડી 1. 2 અઠ્ઠા 16, 16 ને 1 17, પાછી વધી પડી 1. 2 દુ 4, 4 ને 1 5, 2 ચોક 8, 2 એકા 2, પોઈન્ટના પોઈન્ટ એમને 2 ગુણ્યા 0 0, ઉપર આખો 12. એટલે આવી રીતે છે આપણને અહીંયા સંખ્યા છે એ મળી. ચલો એટલે અહીંયા 2/7 એની કિંમત આપણને મળી ગઈ. હવે બાળકો આ જ રીતે આપણે 3/7 શોધી શકાય. યસ, તો ચલો 3/7 શોધવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ આ છે પહેલી કિંમત હતી એટલે ત્યાં 1 કરી દઈએ, પછી બીજી કિંમત માટે 2 કરી દઈએ 3/7 માટે. ચલો 3/7ને આપણે લખવા છે તો કેવી રીતે લખી શકાશે? તો કે 3 ગુણ્યા 1/7 લખી શકાય. હા, તો લખી શકાય. ચલો લખીએ. બરાબર 3 ગુણ્યા 1/7ની કિંમત મૂકી દઈએ એટલે 0.142857 આખાનો 12. ચલો હવે તો કે 3નો વડે ગુણાકાર કરી દઈએ છેલ્લેથી. એટલે હવે અહીંયા 3 વડે ગુણાકાર કરી દઈશું. યસ, 3 વડે ગુણાકાર કરી દઈશું. ગુણાકાર છેલ્લેથી થાય 3 ગુણ્યા 7, 7 તેરી 21, 21નો એકડો વધી પડી 2. 5 તેરી 15, 15 ને 2 17, 17નો સાતડો વધી પડી 1. 3 અઠ્ઠા 24, 24 ને 1 25, 25નો પાંચડો વધી પડી 2. 3 દુ 6, 6 ને 2 8. 3 ચોક 12, 12નો બગડો વધી પડી 1. 3 એકા 3, 3 ને 1 4, પોઈન્ટનો પોઈન્ટ એમને 0નો 0 પણ એમના એમ. યસ, એટલે અહીંયા જે આપણને સંખ્યા મળી કેટલી મળી? તો કે 428 571. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા સંખ્યા છે એ મળી. ચાલો હવે આગળ જોઈએ બાળકો. તો કે હવે આગળ તો કે હવે આપણે 4/7 શોધવાના છે. તો 4/7 શોધવાનું તો શું કરવાનું? તો કે સેમ આ જ રીતે છે આપણે પ્રક્રિયા કરી શકાય. યસ, એટલે અહીંયા જે આપણને મળ્યું કેટલા મળ્યા? તો કે એ આપણને 3/7 છે એ મળ્યા હતા. ચલો હવે ત્રીજામાં શોધીએ 4/7. 4/7ને કેવી રીતે લખાશે હવે બાળકો યાદ કરો? તો કે 4 ગુણ્યા 1/7 લખાય એટલે 4 ગુણ્યા 1/7. ચલો 1/7ની કિંમત ખબર છે, મૂકી દો. એટલે 4 ગુણ્યા 0.142857 ઉપર 12. ચલો 4 વડે ગુણાકાર કરીએ. 4 સત્તા 28, 28નો આઠડો, 28નો આઠડો વધી પડી 2. 4 પંચા 20, 20 ને 2 22, 22નો બગડો વધી પડી 2. 4 અઠ્ઠા 32, 32 ને 2 34 વધી પડી 3. 4 દુ 8, 8 ને 3 11, 11નો એકડો વધી પડી 1.
ચોકે ચોકે 16, 16 ને 1 17, 17 નો સાતડો વધી પડી 1, 4 એકા 4, 4 ને 1 5, અને પોઈન્ટના પોઈન્ટ એમને અને આગળ 0 પણ એમનો એમ. યસ, એટલે અહીંયા જે આપણને સંખ્યા મળશે કેટલી મળશે? 571, 428. યસ, એટલે આવી રીતે છે આપણને અહીંયા સંખ્યા મળી. એટલે 4/7 બરાબર આપણને અહીંયા સંખ્યા છે એ મળી છે. ચલો હવે આગળ જોઈએ તો કે 4/7 તો છે આપણને અહીંયા મળી ગયા. પછી હવે 5/7 છે આપણે શોધવાના છે. ચલો હવે 5/7 શોધવા માટે હવે આપણને બાળકો અંદાજ આવી ગયો છે કે ભાઈ આ જ રીતે કરવાનું. તો તમે જાતે કરી જુઓ, ચેક કરો કે ભાઈ જવાબ આવે છે કે નહીં. યસ, એટલે અહીંયા 4/5 એની જગ્યાએ હવે આપણે 5/7 શોધીએ. અને 5/7 એટલે શું? તો કે 5 ગુણ્યા 1/7. ચલો હવે અહીંયા 5 ગુણ્યા 1/7 અને 1/7 ની કિંમત આપણને ખબર છે કે 0.142 857. ચલો ગુણાકાર કરી દઈએ 5 વડે. 5 વડે ગુણાકાર કરી દઈશું એટલે આપણને કેટલા મળશે? તો કે અહીંયા 5 ગુણ્યા 7 7 35 વરદી પડી 3, 5 પચું 25, 25 ને 3 28, 28 નો 8 વધી પડી 2, 5 8 40, 40 ને 2 42 વધી પડી 4, 5 દુ 10, 10 ને 4 14 વધી પડી 1, 5 ચોક 20, 20 ને 1 21 વધી પડી 2, 5 એકા 5, 5 ને 2 7, પોઈન્ટના પોઈન્ટ એમને આગળ 0 નો 0 એમને અને ઉપર 12. યસ, એટલે આવી રીતે છે આપણને 5/7 એના માટેની સંખ્યા છે આપણને મળી કે ભાઈ 5/7 બરાબર કેટલા થશે? તો કે 0.714 285. ચલો હવે 5/7 છે આપણને મળી ગયા. છેલ્લી સંખ્યા શોધવાની બાકી છે 6/7. ચલો હવે 6/7 શોધીએ. 6/7 એના માટે તો કે સૌથી પહેલાં તો એને 1/7 100 રૂપિયા ફેરવીએ તો શું લખાશે બાળકો? તો કે 6 ગુણ્યા 1/7. ચલો હવે 1/7 એની કિંમત છે તો એની કિંમત આપણે મૂકી દઈએ. યસ, એટલે કે અહીંયા 6 ગુણ્યા 0.142 857 અને આખાનો 12. ચલો 6 વડે ગુણાકાર કરીએ. ગુણાકાર પાછળથી થશે 6 સત્તા 42, 42 નો બગડો વધી પડી 4, 6 35, 30 ને 4 34 વધી પડી 3, 6 અઠા 48, 48 ને 3 51 વધી પડી 5, 6 દુ 12, 12 અને 5 17, 17 નો સાતડો વધી પડી 1, 6 ચોક 24, 24 ને 1 25 વધી પડી 2, 6 એકા 6, 6 ને 2 8, પોઈન્ટના પોઈન્ટ એમને 0 ને 0 અને ઉપર 12. એટલે અહીંયા આપણને 6/7 બરાબર 0.857 145 છે જવાબ મળે છે. એટલે આવી રીતે બાળકો બધી જ જે સંખ્યા છે એના જવાબ છે આપણા પૂર્ણ થાય છે. યસ, થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.